નમસ્કાર 4 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ચિત્રા। બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદથી સમાચાર। ઠક્કર બાપાનગર બ્રિજ પાસે ધોળે દિવસે ફાયરિંગની ઘટના બની છે। બાઇક ઉપર આવેલા શખ્સોએ દુકાનમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું। લૂંટારુઓ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તમારી દુકાને આજે મારી દુકાને હું પૈસા ગણતો હતો અને ત્રણ જણા પલ્સર લઈને લૂંટવા આવ્યા। મારા ઉપર ફાયરિંગ કરી અને પૈસા લૂંટીને લઈ ગયા અને પોલીસવાળાને મેં ફોન કર્યો, હજી પોલીસવાળાને આવ્યા નથી। કેટલા જણા હતા? 3 જણા હતા, બાઇક ઉપર આવ્યા હતા। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા? 3 રાઉન્ડ ફાયરિંગ કરી એમને। તો આપણે જણાવી દઈએ કે બાઇક ઉપર કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા હતા। ઠક્કર બાપાનગર બ્રિજ પાસે ધોળે દિવસે ફાયરિંગ કર્યું। બાઇક ઉપર આવેલા શખ્સોએ દુકાનમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કર્યા બાદ લૂંટારુઓ રૂપિયા લઈને ત્યાંથી ફરાર પણ થઈ ગયા હોવાની વિગત મળી રહી છે। આ તમામ શખ્સો કોણ હતા, શું તેમનો ઈરાદો હતો, તે મામલે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે। આપણે જણાવી દઈએ કે બાઇક ઉપર અજાણ્યા શખ્સો આવ્યા હતા। શખ્સો કોણ હતા તેને લઈને હજુ જાણકારી નથી, પરંતુ ધોળે દિવસે અમદાવાદમાં ફાયરિંગની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ થઈ રહ્યા છે। ધોળા દિવસે આ પ્રકારની ઘટના બનવી, ઠક્કર બાપાનગર બ્રિજ પાસે દુકાનમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સાથે જે શખ્સો અહીં બાઇક ઉપર પહોંચ્યા હતા તેઓએ પહેલા તો ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કરતા કરતા દુકાનની અંદર લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો। લૂંટ કરતા કરતા તેઓએ પૈસા ચોરીને ત્યાંથી ફરાર થઈ ગયા હોવાની વિગત હાલ પ્રાપ્ત થઈ રહી છે। હાલ તો ફાયરિંગથી આજુબાજુના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા પ્રતીક જાદવ। પ્રતીક, અમદાવાદમાં ધોળા દિવસે લૂંટની આ ઘટના સાથે ફાયરિંગ પણ થયું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ થઈ રહ્યા છે। હાલ શું કાર્યવાહી સમગ્ર મામલે થઈ રહી છે પ્રતીક? તો હાલ તકનીકી ખરાબી આવી રહી છે। ફરી એક વખત અમારા સંવાદદાતા સાથે જોડાવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ આપણે જણાવી દઈએ કે બાઇક ઉપર આ શખ્સો એકાએક આવ્યા અને તેઓએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું। ફાયરિંગની આ ઘટનાથી આજુબાજુના વેપારીઓમાં પણ રોષ વ્યાપ્યો છે। ખાસ તો આપણે જણાવી દઈએ કે ધોળા દિવસે આ પ્રકારની ઘટના અમદાવાદમાં બનવી અને ભરબજારની અંદર આ પ્રકારની ઘટના બનવી, જે સીધી રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલ કરે છે। આ ઘટના બન્યા બાદ આજુબાજુના જે વેપારીઓ છે, દુકાનદારો છે, તેઓનામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। આખરે શું ઈરાદો તેમનો હતો તેને લઈને અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રતીક અમારા સંવાદદાતા જોડાયા છે ફરી એક વખત। પ્રતીક, શું અત્યારે કાર્યવાહી આ સમગ્ર મામલે થઈ રહી છે? ચિત્રા, હાલ તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેમજ ક્રાઇમ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ તો હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ફરી એક વખત અમારા સંવાદદાતાનો પ્રયાસ કરીશું, પરંતુ એક્સક્લુઝિવ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર, ઠક્કર બાપાનગર બ્રિજ પાસે ફાયરિંગની આ ઘટના બની છે। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં બની છે અને જ્યાં આગળ એક પાન મસાલા, બીડી, સિગરેટની હોલસેલની દુકાન છે, ત્યાં આગળ અજાણ્યા 2 શખ્સો આવ્યા હતા અને તેમણે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે જે દુકાનદાર છે, દુકાન માલિક છે, તેના દ્વારા તેનો પ્રતિકાર કરવામાં આવતા જે બંને લૂંટારાઓ છે તે અહીંયાથી ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસ કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહ્યો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે સેક્ટર 2 પોલીસ સ્ટેશનની અંડરમાં આવતા બંને વિસ્તારોમાં છેલ્લા 3 દિવસમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે ચોક્કસથી અમદાવાદ શહેર પોલીસ પરની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આ વ્યક્તિ કોણ હતા, શા માટે લૂંટ કરવા માટે આવ્યા હતા, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસનો કાફલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, બાપુનગર પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે જે આરોપીઓ છે તેમને પકડવા માટેના તજવીજ હાથ ધરી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે નવા વર્ષની શરૂઆતમાં જે ઘટના બની રહી છે અને છેલ્લા 3 દિવસમાં 2 ફાયરિંગની ઘટના, સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી પર ઉઠા
ઉઠાવી રહ્યા છે। આભાર પ્રતીક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે કે આખરે કયા ઇરાદાથી લૂંટારૂ અહીં ત્રાટક્યા હતા।